નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કરણ પટેલિયા ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહુવાથી. તો આજે એક દર્દીએ ડાપણ દાંત કાઢ્યા પછી આજે ટાંકા તોડ્યા તો તે દર્દીનો અનુભવ પૂછે કેવું રહ્યું. શું નામ બેન તમારું? કાજલબેન. કાજલબેન, કયું ગામ? વિક્ટર. હવે કાજલબેન, આજે આપણે 27 તારીખ એટલે આજથી લગભગ 9-10 દિવસ પહેલાં તમારી ડાપણ દાંત કાઢી અને 2-3 ટાંકા લીધા હતા. આજે આપણે ટાંકા તોડી નાખ્યા, સંપૂર્ણપણે દુખાવામાંથી રાહત થઈ ગઈ. તો ડાપણ દાંત કાઢ્યા પહેલાં તમને શું તકલીફ હતી? અંદર આમ ઝીણી ઉપરથી દુખાવો થતો, કાંઈ વસ્તુ ખવાતી નહીં અને અંદર આમ સફેદ જેવું થઈ ગયું. સફેદ જેવું થઈ ગયું હતું અને પેઢામાં બધું ખાવાનું ફસે જતું, દુખાવો બહુ થતો, રસી થઈ ગયા હતા. રાતમાં ઊંઘ ન આવે એવો દુખાવો થતો, ચાસકા બહુ આવતા. એ પછી આપણે દુખાવો હતો છતાં પણ ત્યારે આપણે બેરું કરી અને ડાપણ દાંત કાઢી નાખી અને લગભગ 2 ટાંકા લીધા હતા આપણે. એ કાઢ્યા પછી આ 10 દિવસમાં તમને કઈ તકલીફ પડી? કાઢ્યા પછી છેલ્લા 2 દિવસ છે, પહેલા શરૂઆતના 2 દિવસ સેજ દુખાવો રહ્યો. એ પછીના દિવસોમાં કાંઈ તકલીફ પડી નથી. અત્યારે સાવ રાહત થઈ ગઈ. આજે આપણે ટાંકા તોડી નાખ્યા, રૂજ પણ સાવ સારી થઈ ગઈ. દુખાવો થતો, ચાસકા આવતા કેવું છે બધામાં? સાવ રાહત થઈ ગઈ. તો ડાપણ દાંત જે દર્દીઓ દુખતી હોય તો એ લોકોને દવા લઈ લેવાય કે ડાપણ દાંત કઢવી જ ન ખાય? કઢવી જ ન ખાય એટલે કાયમી માટે શાંતિ થઈ જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ડાપણ દાંતનો દુખાવો થતો હોય અને દર્દી બહુ જ હેરાન થતું હોય તો ડાપણ દાંત કઢવવી એ જ એનો ઈલાજ છે. થમ્સ અપ કરી દો. થેન્ક યુ.